હાય ફેમિલી, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ગઈકાલનો વ્લોગ તો નહોતો, બટ એ શોર્ટ વિડીયો હતો, મેં તમને સ્ટાર્ટિંગમાં જે બતાવે. તો અત્યારે મોર્નિંગ છે. અત્યારે મસ્ત નહીં ધોઈને ફ્રેશ થયા છે અને અંદર અમારો આશ્રમ છે એમની પાછળની ભાગમાં બધી વાડી છે, જ્યાં આગળ શાકભાજી ને ગુલાબ ને બધા છોડવા નાના નાના છે. તો અમારી સાથે બધા દાદા છે, તો એ કહેશે કે કયું છોડ છે એનો છે, કયું ઝાડ છે, કારણ કે આપણને હજુ જોઈને ખબર ના પડે. તો દાદા કહેશે કે કયું ઝાડ કશાનું છે. જય શ્રી રામ દાદા. જય શ્રી રામ. કેમ છો? મજામાં? મજામાં. અત્યારે આપણા ક્યાં આગળ જઈએ? અત્યારે આપણા મુનિ આશ્રમના ગૌશાળાના પાછળના ભાગમાં આવ્યા છીએ. હા. આ બધા ખેતરો છે. આ મોટા જે વૃક્ષો ચંપાના ફૂલના છે, નીચે ગુલાબ છે. ગુલાબની આખી વાડી છે. એની ગોળ 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 છે બધા હજારીગલ છે. પછી આ બાજુ બધું શાકભાજી છે. રીંગણ છે, ટામેટી છે, મરચાં છે, પાલક છે. આશ્રમના પૂરતું જે જોઈએ બધી શાકભાજી અહીં ઉગાડવામાં આવે છે. અને ગૌ માતાના ગોબરના પ્યોર ખાંડની ઓર્ગેનાઇઝ જ બધું શાકભાજી છે. ફૂલ છોડ ભગવાનને ચડાવવાના ફૂલો પણ એટલા બધા છે. પાછળની ભાગમાં ગૌશાળા છે, મોટી વિશાળ છે. એની અંદર ચારો છે. ચારામાં લીલું ઘાસ અને કૂકું ભેગું કરીને અને ઝીણો ચારો કરીને ગાયોને આપવામાં આવે છે. તમે જોયું પ્રમાણે અહીંયા આ તો હજુ આ ભાગ છે, પણ હું અહીંના આશ્રમના જે ઋષિકુમારો છે એમની સાથે મેં વાત કરી હતી ગઈકાલે. તો હું એમને મારી સાથે લાવીશ. અને આજના બ્લોગમાં અહીંયા અમે જે આશ્રમમાં મોની બાબા આશ્રમમાં રોકાયા છીએ, એની એક થોડી તો વિશેષતા તમને જણાવશે એ લોકો. અને એનું આખું મોની બાબા આશ્રમ છે આખું વિઝિટ કરાવશે. તો આજે અમે જે આશ્રમમાં રોકાયા છીએ, ખરેખર અમે બહુ જ નસીબવાળા છીએ. ગઈકાલે અમારે જે અહીંયા મોની બાબા આશ્રમના જે અત્યારે હાલ મહંત જે બી છે, તો એ બાપુએ અમને કાલે એમની સાથે મુલાકાત થઈ હતી. તો એમને શું કીધું હતું એ પણ હું તમને આગળ જતાં અમને કહીશ. અમને ઋષિકુમાર સાથે વ્લોગ શૂટ કરીશ ત્યારે. તો આખું આજે મોટા ભાગે આખું આશ્રમ અમે ત્યાં પણ છીએ, આખો આશ્રમ હું વિઝિટ કરાવવાનો છું તમને. પહેલેથી માંડીને આખું મસ્ત. અને આજે કથામાં પણ બહુ સરસ સરસ પ્રસંગો આવવાના છે. જેવા કે રામ સૌ છે, ભાઈ કૃષ્ણ જન્મ છે, પછી વામન અવતાર છે, બધા ઘણા પ્રકારના બધા આજે કાર્યક્રમો છે કથામાં પણ. તો અત્યારે તો હવે કથાની શરૂઆત થશે 8:30, કારણ કે પ્રસાદ લેવાનો, સવારમાં નાસ્તો લેવાનો હતો. નાસ્તામાં ચા અને ટોસ્ટ હતા સાથે. તો સરસ એવો નાસ્તો કરી લીધો છે. અને બસ અત્યારે આ બાજુ જમવાનું મીન્સ નાસ્તો કરવાનો છે. રસોડાની પાછળના ભાગમાં આંટો મારવા નીકળ્યા હતા. તો ચાલો મેં કીધું જતા આવીએ, થોડુંક જાણતા કે પાછળ શું છે નહીં. પણ સાંજના ટાઈમમાં આજના જે ઋષિકુમારો છે, બધા ઋષિકુમારો સાથે અમે આવીશું. અને તમને એનું બધી જ વસ્તુ ફ્યુલ ડિટેલ્સની અંદર સમજાવશે એ લોકો. અને બધું જે બી હશે આપણે આખું આશ્રમ વિઝિટ કરવાના છીએ. અને એમની ખાસિયત કાલે જે હમણાં અહીંના જે ગુરુજી છે, ગુરુજીએ દાદાને શું કીધું હતું એ પણ હું તમને જરૂરથી જણાવીશ. તો બસ બન્યા રહેજો વિડીયોમાં, જોતા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, કમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેથી તમને નવા વિડીયો હું જ્યાં પણ વિઝિટ કરું, જ્યાં પણ ટ્રાવેલિંગ કરું, જ્યાં પણ કથા કરવા જવાના હોય, બધા જ વિડીયો તમને નવા જોવા મળે. તો બસ ચલો, હવે અત્યારે જવાનું છે કથા મંડપમાં. મારે થોડું સેટઅપ કરવાનું છે. તો સેટઅપ કરીને કથા લાઈવ સ્ટ્રીમ ચાલુ કરવાની છે. તો ચલો જઈએ, જોતા રહેજો, કન્ટિન્યુ રહેજો. સો ફેમિલી, અત્યારે હાલ અમે જતા હતા, પણ રસોડાની એકદમ પાછળની ભાગમાં મેં ગુલાબનો છોડ છે, ત્યાં આગળ ઘણા બધા ગુલાબ રોઝીસ છે, તમને બતાવું. અને રોઝીસ પછી અહીંયા કેટલા ફૂલ અવેલેબલ છે, કયા કલરના છે એ તમને વિડીયો સ્ટોપ કરજો. એ બધા સાથે ફોટોસ તમને દેખાડી દઈશ. તો પેલા અત્યારે રોઝ જોઈ લો. એક છે, બે છે. તો હવે ફેમિલી, તો અત્યારે હાલ જમી કરીને કથા બધા પતી ગઈ છે. તો અત્યારે હાલ અમે બધા જઈએ છીએ બાજુમાં શાંતિપની આશ્રમ છે, ત્યાં આગળ વિઝિટ કરાવજો. ચલો તમને અમારી સાથે લઈ જાઉં શાંતિપની આશ્રમમાં વિઝિટ કરાવજો. તો કન્ટિન્યુ રહેજો, જતા રહેજો. નિકાલો, હમરે કો લેટ હો રહા હૈ. તો ગાઈઝ, અત્યારે હાલ અમે આવી ગયા છે શાંતિપની આશ્રમમાં. અત્યારે હાલ અમે બધા જ ભેગા થઈ ગયા છીએ. કારણ મારે થોડું લેટ થઈ ગયું, કારણ કે તે આશ્રમમાં
જે ઋષિકુમારો ભણે છે એ લોકોનું ચા દેવા માટે રહી ગયો હતો, થોડું ડીલે બધા જ આવી ગયા છે. આપણે ક્યાં આવ્યા છીએ અત્યારે? સાંદીપની આશ્રમ ઉજ્જૈન, કે જ્યાં કૃષ્ણ સદામાં બલરામ ભણતા હતા, ત્યાં અમે હાલ આવી રહ્યા છે, એની વિઝિટ લઈ રહ્યા છે. ચલો તમને અમારી પણ સાથે વિઝિટ કરાવું છું, અહીંયા શું શું છે, શાના શાના દર્શન કરવાના છે, તો કન્ટિન્યુ રહેજો, જોતા રહેજો. એક સેકન્ડમાં પતી ગઈ. પૂરું વાંચો એ લોકો ડાયરેક્ટ વાંચશે. બોર્ડમાં આવે કઈ ગયા શુક્લા દાદા? હા હવે કેતા નહીં ભાઈ, આવી ગયા ને હવે. હાય કહી દો, જય શ્રી રામ કરી દો, જય શ્રી રામ કહી દો. હા 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 सर अभी तक है थी अंदर दिक्कत हो रही है। अभी ज़्यादा दिक्कत तो एक जगह बैठ जाओ। नहीं चल रहा अभी यहाँ बार घर चल रहा है। પાછળના નવગ્રહ ને પછી પેલો પાછળ ઋષિને ધક્કો મારે. હા આ એટલે જ્યોતિષ શાસ્ત્ર ભગવાન જ્યોતિષ શીખ્યા એની આ બાજુ પાછળ પેલા એ તો એવું દોર્યું છે. એનું રહસ્ય તો છે. એનો અર્થ હોય એમને ના દોરી લખ્યું જો હોય. આ કુંડમાં નથી, એને જ કુંડમાં નાખ્યો લાગે. હા હા આ તો શું ભગવાન વિદ્યા ભણતા હોય, વિદ્યા ભણતા ત્યારે રાક્ષસ વૃત્તિ અંદર આવે ને. જે અમે 14 વિદ્યા પ્રાપ્ત કરી હતી, એ 14 નામ છે પુરાણ, હિમાચલ તર્ક, ધર્મશાળા, નિરુક્ત, જ્યોતિષ, વ્યાકરણ. આનું મતલબ શું થાય આ નિરુક્તા જે શાસ્ત્ર છે વિદ્યા ભણાવતા શાંતિ બન્યું છે ભણાવતા આ જે રાક્ષસ એના વિરુદ્ધમાં આ વિદ્યા કઈ રીતે કામ આવે. એટલે આ લોકોને એમ કે આ વિદ્યા જશે તો પછી અમારું પૂરું થયું. એટલે એ લોકો આવું એટલે ભગવાનનો મતલબ ભગવાનને પણ ભગવાનને વિદ્યા સમજવા માટે એને પણ આકાશ વસ્તુ એમને પ્રાપ્ત નહીં થઈ શકે, એક તો ગુમાવવું પડે ત્યારે. એમને બી આસાનીથી નથી મળેલું. હા એમને તો આપણે તો જ્યોતિષ, આપણે તો માનવ છીએ. જ્યોતિષ વ્યાકરણ, ગ્રામર, છંદ છાત્ર, એમના ગુરુજીનું નામ સાંદીપની હતું. આ શાંતિ બની. હવે સાચી શિક્ષા છે. આયુર્વેદ પ્રધાન. એટલે આ જો જડીબુટ્ટીનો રસાહાર પણ પીવો એટલે તમે વિચાર કરો આપણા ઋષિઓ આજે 14 શાસ્ત્ર છે ભગવાને જેને જ્ઞાન આપ્યું એટલે ઋષિઓ કેટલા જ્ઞાન આપ્યું.
ભગવાનને શીખવાડ્યું. રામાયણમાં પણ આ જ વસ્તુ બને છે. ભગવાનને ત્યાં આગળ ત્યાં 16 શાસ્ત્રી, 16 જ્ઞાન, 16 પ્રકારનું જ્ઞાન. ત્યાં વિશ્વામિત્ર પાસે પણ લીધું, વિષ્ણુ મહારાજ પાસે પણ લીધું. તમે જો વશિષ્ઠ મહારાજનું તમે નામ જોયેલા એમાં જે જ્ઞાન લીધું વશિષ્ઠ મહારાજ એ આધ્યાત્મિક તત્વ એ તો આનાથી શરીર આનું આ આયુર્વેદ આપણું આયુર્વેદનું શાસ્ત્ર જે છે આપણે જે કહીએ છીએ મને ખબર છે તમે જ્યારે જ્યારે મને રસ જ્યારે લક્ષ્મણને ત્યારે સંજીવની પછી કોને બતાવી એને બતાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો એ જાણતો હતો ત્યારે એને બતાવ્યું. એને કીધું અહીંયા છે લઈ આપવા. હા અને અત્યારે બી હિમાલયમાં એ વસ્તુ છે, સોરી જુનાગઢમાં છે. આ રેલી પરિક્રમાનો જે મહિમા છે ને એ વસ્તુ એક વૈજ્ઞાનિક સાથે જોડાયેલું છે કે તમે ત્યાં અત્યારે એટલી બધી જડીબુટ્ટીઓ છે કે જ્યાં સાધુ સંતો છે એક બી જડીબુટ્ટી ખાઈ લે તો 6 મહિના સુધી પાણી ના ખાવાનું કશું જ ના જોઈએ. અને એટલે આ લોકો વૈજ્ઞાનિક સાથે તમે એક બી રાત જોજો એની એક હવા શ્વાસમાં તમારે આવી જાય ને તો તમારું શરીર નિરોગી બની જાય. અને અત્યારે બી ઘણા ત્યાંના પોલીસો શું છે કે ફળ કોઈ વસ્તુને તમારે અડવું નહીં એમ. એટલે એમનો કહેવાનો ભાવ શું હોય, એક વખત એવું અનુભવ થયેલો, એક હવે હશે અમારા જેવો કોઈ એને હવારમાં દાંતણ તોડ્યું, એને ખબર નહીં કે શું હતું, જેમ બોરા ખરી પડે એમ એના દાંત ખરી પડ્યા. એટલે ઔષધિઓ છે, હજુ માણસ મરી જાય અને એ ઔષધિ પીવડાવે ને તો સગવડ થાય એવી છે ને છે. આટલું વૈજ્ઞાનિક સાપ અને નોળિયાનું જ્યારે યુદ્ધ થાય ને એટલે સાપ જ્યારે નોળિયાને ડંખ મારે ને એટલે નોળિયો નોરવેલ આવે એને એનું પાન લઈ આવો મોઢામાં એટલે તરત એનું ઝેર ઉઠી જાય. બાકી જો આટલે તમે નોર્મલ તમને આવી જાય ને ઊંડી પણ 2 વાર જોયું મેં યુદ્ધ નાગનું અને નોળિયાનું મેં લાઈવ જોયેલું. મારી વાડમાંથી એને જોયેલું પણ કયું પત્તું લાવ્યું ખબર ના પડી. મારા આતર મારા અહીંયા તમે મારું ઘરની જ 2 વીઘામાં ઘર છે પહેલાં તો વાડ હતી બધી બહુ મોટું એ નોર્મલ તમે જાણી દો ને તો ગમે એવો સાપ ડંસ માર્યો હોય ને તે ઉતરી જાય. પણ નોર્મલ ઓળખવી બહુ વસ્તુ હા જો જે જડીબુટ્ટીઓ હજુ આજની તારીખમાં આ પરિક્રમા જે ધર્મને વૈજ્ઞાનિક સાથે જોડેલું છે. સંગત પ્રતાપ જો મુરલી અહીંથી જો કેવું બોલે એ બધું અહીંયા છે જે 14 શીખ્યા હતા એ. स्वयंभू शिवलिंग द्वापर युग के 6000 साल प्राचीन कृष्ण जी के गुरु जी ने एक वेलू पर से उत्पन्न किया है। भगवान श्री कृष्ण जी की विद्या स्थली है। यहाँ पे भगवान 64 दिन रुके, 64 दिन में 64 कलाएं, 14 विद्याएं, 4 वेद, 10 वेदांत सीखा, जन्म से 16 कला का ज्ञान। मथुरा से चलकर उज्जैन अवंती का नगरी आए थे। कार्तिक मास में चतुर्दशी के दिन हरि से हर का मिलन हुआ। उनके स्वागत में आज नदी खड़े गुरु गोविंद दोनों खड़े काको लागे पाए। गुरु और गोविंद का स्थान है। सिर मस्तक टेकने से विद्या बुद्धि सत्कार मिलते हैं। बंद कर लो सेरेमनी।